ગીર સોમનાથ જિલ્લાના પાટીદારોને ગઢે ગણાતા તાલાલા તાલુકામાં પાટીદાર સમાજ કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂતો દ્વારા હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ જિલ્લાનો પાટીદાર મેજોરિટી ધરાવતો તાલુકો એટલે કે તાલાલા તાલુકાના પાટીદાર સમાજના લોકો હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે। ત્યારે ઇકોઝોનના કાયદાના વિરોધમાં તાલાલા તાલુકાના ખેડૂતોએ પણ હાર્દિકના સમર્થનમાં ઝંપલાવ્યું હતું। સાથે તાલાલા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે પણ હાર્દિકની યોગ્ય હોય તે માંગણીનું સમર્થન કર્યું હતું। જાહેર જગ્યાએ પ્રતિક ઉપવાસની મંજૂરી ન મળતા તાલાલા લેવા પટેલ સમાજ ભવન ખાતે આ પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવેલ। ત્યારે તાલાલામાં મેજોરિટી ખેડૂતોના ઇકોઝોનના વિરોધ, કોંગ્રેસના સમર્થન જેવા વિવિધ પરિબળો સાથે હોવા છતાં આ પ્રતિક ઉપવાસમાં અપેક્ષિત હાજરી જોવા મળેલ ન હતી। ત્યારે ગીર સોમનાથના પાટીદાર સમાજમાં હાર્દિકનો જુવાળ ઓછો થયો હોય તેવું પ્રતીત થાય છે। ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા ગીર વિસ્તાર છે। આપણા વિસ્તારની અંદર પાટીદાર સમાજ પાસ સમિતિ દ્વારા આજે હાર્દિકભાઈ પટેલનું અત્યારે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। એ ઉપવાસ આંદોલનના આજે 6 દિવસ પૂરા થતાં હાર્દિકભાઈ પટેલને ગઈકાલે ના છૂટકે પાણી પીવાનું પણ બંધ કરવું પડ્યું છે। પાણી પીવાનું બંધ કરવા છતાંય કોઈ પણ આ તંત્ર આ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા અને કોઈ જાતનો નિવાડો ન આવવાના સંજોગો દેખાતા અમારા સમગ્ર તાલાળા ગીર વિસ્તારના ખેડૂત સમાજ દ્વારા અને પાટીદાર સમિતિ દ્વારા આજે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખેલો છે અને બહોળી સંખ્યામાં ગીર વિસ્તારના ખેડૂતો અને વડીલો, આગેવાનો અને પાટીદાર સમાજ દ્વારા પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ સવારે 9 થી 5 વાગ્યા સુધીનો સતત રાખેલો છે। તમામ પક્ષોએ સમર્થન આપ્યું છે, ભાજપે સમર્થન આપ્યું છે અને કોંગ્રેસ પક્ષે પણ સમર્થન આપ્યું છે, કારણ કે ખેડૂતોના દેવા માફીનો મુદ્દો અત્યારે સમગ્ર વિસ્તારની અંદર હાર્દિકભાઈના સમર્થનમાં છે। હાર્દિકભાઈનો જ્યાં સુધી જે દેવા માફી અને પોતાના અનામતની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આ વિસ્તાર સમગ્ર એના પૂર્ણ સમર્થન દર્શાવી અને આ પ્રતિક ઉપવાસમાં અત્યારે હાજરી આપી છે। ભરત જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।